મહેસાણાના વિસનગર તાલુકાના થુમથલ ગામની પ્રાથમિક શાળામાં નવા ઓરડાના અભાવે 1 વર્ષથી ધોરણ 1 થી 8ના બાળકો અગવડ અને મુશ્કેલીઓ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। તંત્રે 1 વર્ષ અગાઉ જૂના અને જર્જરિત ઓરડાઓ તોડી તો પાડ્યા, પરંતુ આજ દિન સુધી નવા બાંધકામની એક પણ ઈંટ મુકાઈ નથી। વર્ગખંડોના અભાવે 3 અલગ અલગ ધોરણના બાળકોને એક જ ઓરડામાં સાથે બેસાડીને ભણાવવાની નોબત આવી। એક વર્ગમાં અલગ વિષય ચાલતો હોવાથી અન્ય ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસમાં ભારે વિક્ષેપ પડે છે। બાજુમાં જ આંગણવાડી ચાલે છે, જેના કારણે કાળઝાળ ગરમી અને ચોમાસાની ઋતુમાં ભૂલકાઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। શાળાના આચાર્યના જણાવ્યા મુજબ તંત્ર તરફથી વર્ક ઓર્ડર આપવામાં વિલંબ થઈ રહ્યો છે। ગ્રામજનોએ ડીડીઓને રજૂઆત કરી તાત્કાલિક નવા વર્ગખંડો બનાવવાની માંગ કરી છે। એમાં બધા બાળકોને જ્યારે ઓરડા ના હોય તો એક જ રૂમમાં સાથે બેસાડવા પડે, એટલે એના કારણે ભણાવવામાં તકલીફ પડે। પરંતુ જો આમ વાત કરીએ તો અમારે હવે જે નવા ઓરડા બનવાના છે એ મંજૂર થઈ ગયા છે। એની ટેન્ડરની પ્રોસેસ પણ પૂરી થઈ ગઈ છે। કોન્ટ્રાક્ટર નક્કી થવાના બાકી છે અને નક્કી થયા પછી એનો વર્ક ઓર્ડર જ બાકી છે। એટલે હવે ટૂંક સમયમાં ઓરડા બનવાની શરૂઆત થવાની છે, એટલે હવે અમારી લગભગ તકલીફ પૂરી થઈ જશે।